સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં કોર્પોરેશન નોકર મંડળે વિરોધ કર્યો હતો। મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને રેલી પણ કાઢવામાં આવી હતી। સારંગપુર પાણીની ટાંકીથી એએમસી કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી। હાથમાં બેનર લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। પોતાની 19 જેટલી પડતર માંગને લઈ કર્મચારીઓએ વિરોધ કર્યો હતો। 15 દિવસ પહેલા જ એએમસી કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સફાઈ કામદારોની નવી ભરતી થાય તેમની રજૂઆત છે, એવી અલગ અલગ 19 માંગ છે, જે રજૂઆત બાદ પણ ન સ્વીકારવામાં આવતા આજે મોટી સંખ્યામાં નોકર મંડળના કર્મીઓ એકઠા થયા હતા। મેનોલ કામદાર યુનિયનના 1200 જેટલા કામદારો વિરોધમાં જોડાયા। કર્ણાવતી મજદૂર સંઘના પ્રમુખ 500 કર્મચારીઓ પણ અહીંયા જોડાયા હતા અને વિરોધ કર્યો હતો। એએમસી હેલ્થ મલેરિયા જનરલ કર્મચારી એસોસિએશન પણ આ વિરોધમાં જોડાયું હતું। અમારા જે મુદ્દા છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો 7 ઝોનમાં ચાલતા કોન્ટ્રાક્ટ બધા આરડબ્લ્યુ બંધ કરી નવી ભરતી કરે। હોસ્પિટલની અંદર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ચાલે છે એ બંધ કરે। સીએનસીડીની અંદર જે કોન્ટ્રાક્ટ ચાલે છે એ બંધ કરે। મેનોલ ખાતાની અંદર જે કોન્ટ્રાક્ટ ચાલે છે એ બંધ કરે। ફાયર બ્રિગેડના કર્મચારીઓ 24 કલાક નોકરી કરે છે, એમની 8 કલાકની નોકરી કરવાનો અમલ કરે। અને એમટીએસના કર્મચારીઓને 2006 થી 2011માં રેમરાય વારસદારની નોકરી આપી હોય તેમને કાયમ કરે। સુરતની અંદર જે કર્મચારીઓને પગાર આપે છે મ્યુનિસિપલ કોર્પોરેશન, એ પગાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને ચૂકવે।